चलो नमस्कार विद्यार्थी मित्रों, छेल्ला विडियोनी अंदर तमे आरएस नामकरण शीख्या। एनी अंदर मैं तमने કેટલાક ઉદાહરણ આર અને એસ નક્કી કરવા માટે આપ્યા હતા। ઓકે, એમાં કોમેન્ટની અંદર મને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સાહેબ COOH કાર્બન CH2OH OH H આ સંયોજન છે, આનું આરએસ નામકરણ કરવું છે, વિન્યાસ નક્કી કરવો છે, તો કેવી રીતે નક્કી થશે? તો મિત્રો સૌથી પહેલા કિરાલ કાર્બનની સાથે 4 નંબર આપવાના છે। ઓક્સિજન પ્રથમ પરમાણુ છે, એનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? તો O નો પરમાણુ ક્રમાંક 8 થશે। O નો, રાઈટ? ઓકે, અહીંયા કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? તો કાર્બનનો Z બરાબર 6। અહીંયા કાર્બનનો Z બરાબર 6, ખરું કે નહીં? ઓકે, હવે કાર્બન પછી ઓક્સિજન છે, હાઇડ્રોજનની શક્યતા ગણવાના નથી કોઈ પણ સંયોજનમાં। હવે તમે જુઓ અહીંયા C ડબલ બોન્ડ O છે, OH છે, અને આ બાજુ CHHOH છે, CH2OH। મિત્રો ડબલ બોન્ડ હોય તો મેં તમને કાલ્પનિક અણુ કીધું હતું। કાલ્પનિક અણુનો મતલબ શું છે? કાર્બન અને ઓક્સિજન બે ડબલ બોન્ડથી જોડાયેલા છે, કાર્બન સાથે ઓક્સિજન છે તો આ બાજુ કાલ્પનિક અણુ O કરી દેવાનો અને O ની સાથે H કરી શું કરી દેવાનો? C કરી દેવાનો, ક્રોસ જોડી દેવાના બંધ તોડીને। હવે મિત્રો તમે જુઓ કે આનો 6 પરમાણુ ક્રમાંક, તો આનો 6, 6 પછી 8, તો 6 પછી 8 છે જ, પણ 8 બે વખત આવે છે, અહીંયા એક જ વખત આવે છે। એટલે જ્યારે કોઈ નંબર આ કોમન નીકળી ગયા એના સિવાય પણ વધારાનો 8 નંબર છે તો અગ્રિતા ક્રમ હવે n આપીશું। તો 8 છે તો અગ્રિતા ક્રમ નંબર 1, આને નંબર 2 મળશે, પછી નંબર 3 મળશે, નંબર 4 મળશે। ઓકે, આ રીતે નંબર આપવાના છે। સમજ પડી ગઈ કે કેવી રીતે નંબર આપ્યો? 6 8 6 8, આ કોમન જતું રહ્યું તો એના સિવાય વધારાનો 8 નંબર COOH જોડે છે, ખરું ને? ઓકે, હવે મિત્રો તમારે એક નંબર ઉપરથી 2 ઉપર જવાનું છે, 2 ઉપરથી 3 ઉપર। મેં તમને શીખવાડ્યું 4 નંબર દબાઈ દીધો, 1 ઉપરથી 2 ઉપર, 2 ઉપરથી 3 ઉપર। કઈ દિશામાં ઘડિયાળ ફરી મિત્રો? તો વિષમ ઘડી। વિષમ ઘડી એટલે વિન્યાસ કયો થયો? S। આટલું કર્યા પછી હવે 4 નંબરને જોવાનો। 4 નંબર ક્યાં છે? આડી લાઈનમાં। તો નિયમ શું હતો? આડી લાઈનમાં હોય તો વિન્યાસ શું થઈ જાય? ઉલટો। તો ઉલટો વિન્યાસ એટલે શું થશે? R। તો આપણો સાચો જવાબ આ સંયોજનમાં સાચો જવાબ R થશે। ઓકે, ચલો એક બાબત આ હતી। તો જેટલા મેં ઉદાહરણ આપ્યા હતા એની અંદર એક ઉદાહરણ હજી પણ આપણું હતું આલ્કાઇલ સમૂહવાળું। અહીંયા CH2 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 CH3 બ્યુટાઇલ હતું। ઓકે, પછી ચલો હવે તમે જોઈ લેજો કે બે નંબર કોને આપવા। તો આનો વિન્યાસ મારા ખ્યાલથી S હતો, એના સિવાયના બાકીના જે હતા બધાનો વિન્યાસ R હતો, ખરું? ચલો આ તો જે શીખ્યા હતા એની વાત થઈ ગઈ, ઉદાહરણ આપ્યું હતું એની વાત થઈ ગઈ। હવે મિત્રો હવે એની અંદર આપણે જોઈએ અણુ। બે કિરાલ કાર્બન ધરાવતા સંયોજનોમાં R અને S નક્કી કરવા। બે કિરાલ કાર્બન ધરાવતા સંયોજનોમાં R અને S નક્કી કરવા। નિયમો આપણા આના આ જ છે, ઉદાહરણથી શીખો। તો ઉદાહરણથી શીખ્યા તો એની અંદર આપણે જોઈએ કે COOH, ઓકે,
પછી કાર્બન કાર્બન COOH. ચલો આ બાજુ મેં લખી દીધું OH, આ બાજુ પણ લખી દીધું મેં OH, અહીંયા લખી દીધું H, અહીંયા લખી દીધું H. આ સંયોજન આપણી સામે છે. હવે મિત્રો આપણે નક્કી કરવા છે કે અહીંયા તમે જોઈ શકો આ કિરાલ છે કે નહીં. પહેલી વસ્તુ કે COOH માં કાર્બન ડબલ બોન્ડ થી છે. COOH માં C ડબલ બોન્ડ O છે. તો આપણે શું કહ્યું, કાર્બન દ્વિબંધ ધરાવતો હોય કે ટ્રિપલ બોન્ડ ધરાવતો હોય કિરાલ ગણાય નહીં. તો કિરાલ નથી. હવે વાત આવી આની. એક બાજુ OH છે, બીજી બાજુ H છે, ત્રીજી બાજુ COOH છે અને ચોથી બાજુ આટલો ભાગ છે. થઈ ગયો. ચાર ભાગ જુદા જુદા છે. આટલો એક ભાગ છે, બીજો ભાગ આ છે, ત્રીજો ભાગ આ છે, ચોથો ભાગ આ છે. ચારે ચાર ભાગ જુદા છે એટલે આ કાર્બન કિરાલ ગણાશે. પાકું ગણાશે. એવી રીતે આને જુઓ. એક ભાગ OH છે, એક H છે, એક COOH છે અને ઉપરનો ભાગ જુદો છે. આ કાર્બન સાથે તો ચારે ચાર જુદા છે ને. ઓકે, તો બીજો આ પણ કિરાલ ગણાશે. તો મિત્રો બંને કિરાલ ગણાશે. હવે કિરાલ કાર્બન હોય તો એનો R અને S નક્કી કરી શકાય. મેં તમને કહ્યું હતું. હવે નક્કી કરવું છે તો હવે આ કિરાલ ઉપર આપણે નંબર આપી દઈએ. ચલો આ કિરાલ ઉપર નંબર આપવા છે તો સૌથી પહેલા અહીંયા ઓક્સિજન છે એટલે પરમાણુ ક્રમાંક 8 છે, 661. તો આનો નંબર 1 આવશે. હવે આ બાજુ એક કાર્બન, આ બાજુ એક કાર્બન, ખરું ને. હવે આ બંનેમાંથી બીજો નંબર કોને આપો તો C પછી C આવશે, આમાં કાર્બન પછી ઓક્સિજન આવશે. તો જો અહીંયા આના પછી 6 પછી 6 આવશે, આમાં 6 પછી 8 આવશે એટલે અગ્રતા ક્રમ આનો મળશે એટલે નંબર 2. ત્રીજો નંબર આ કાર્બનનો આવશે અને ચોથો નંબર આનો આવશે. પાક્કું થઈ ગયું મિત્રો? સમજ પડી ગઈ? ચલો હવે ઘડિયાળ ફેરવો. 4 નંબરને સમતલની પાછળ લઈ જાઓ. તમને તો 1 2 3 જ દેખાવા જોઈએ. ચલો દેખાઈ ગયા. 1 ઉપરથી 2 ઉપર જાઓ, 2 ઉપરથી 3 ઉપર જાઓ. કઈ દિશામાં ઘડિયાળ ફરી તો તમે કહેવાના વિષમ ઘડી. વિષમ ઘડી એટલે વિન્યાસ કયો થાય? S. પણ 4 નંબર આડી લાઈનમાં છે એટલે આનો વિન્યાસ કયો થશે? R થશે. કયો વિન્યાસ? R. ચલો તો હવે આ કાર્બનનો વારો આવ્યો. હવે આ કાર્બનનો વારો આવ્યો. આ કાર્બન ઉપર નંબર આપો. ચલો એક નંબર તો OH ના કાર્બન, કારણ કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. હવે આ કાર્બન ઉપર એક C છે, બીજો ઉપર C છે. આમાં C પછી O છે તો આમાં C પછી C છે. તો C પછી O હોય એટલે નંબર 2 આનો આવશે, 3 નંબર ઉપરવાળા કાર્બનનો આવશે અને 4 નંબર આનો આવશે. પાકું સમજ પડે છે? ઓકે. ચલો એક પછી ક્યાં જશો? 2. 2 ઉપરથી ક્યાં જશો? 3 ઉપર. 4 નંબર સમતલની પાછળ છે તો 1 ઉપરથી 2 ઉપર, 2 ઉપરથી 3 ઉપર. હવે આ તો કઈ દિશામાં? કઈ દિશામાં? ઘડિયાળની દિશા. ઘડિયાળની દિશા એટલે વિન્યાસ કયો કહેવાય? R. પણ 4 નંબર આડી લાઈનમાં છે એટલે વિન્યાસ કયો ગણાશે? S ગણાશે. ચલો તો 2 કાર્બન હોય તો સંયોજનનો વિન્યાસ કયો થાય? નક્કી થઈ ગયા. ઓકે, ફાઇનલ. ફાઇનલ. ચલો નોટ કરી લો. બીજું ઉદાહરણ જોઈએ આપણે. ચલો મિત્રો એવું ને એવું બીજું ઉદાહરણ આપો. ધ્યાન રાખજો. COOH કાર્બન, કાર્બન, COOH, OH, H, H, OH સંયોજન છે આપણી જોડે. સૌથી પહેલા નક્કી કરો કિરાલ કાર્બન કોણ છે? તો આ કાર્બન કિરાલ નથી. કેમ નથી? કારણ કે કાર્બન અને ઓક્સિજન ડબલ બોન્ડ થી જોડાયેલા છે, માટે કિરાલ નથી. આ કિરાલ છે. કેવી રીતે કિરાલ છે મિત્રો? તો એની ચારે બંધ જોઈ લો. જુદા જુદા છે. ચલો જોઈ લઈએ. એક છે OH, એક H, એક COOH અને એક આટલો ભાગ છે.
ચારે ચાર જુદા છે, કિરાલ ગણાશે. ચલો આનો જોઈ લો. એક H, એક OH, એક COOH નો ઉપરનો ભાગ જુદો એટલે આના ચાર બંધ જુદા છે માટે આ પણ કિરાલ છે. હવે કિરાલ હોય તો RS નામકરણ નક્કી થશે. ચલો હવે પહેલો રૂલ્સ લાગુ પાડો, નંબર આપવાનો. કિરાલ કાર્બન સાથે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, આનો 6 છે, આ બાજુ 6 છે, આ બાજુ 1 છે. તો આનો 8 છે એટલે નંબર 1 અહીંયા આવશે. પાક્કું? ઓકે. હવે બે નંબર કોને આપો, ઉપર આપો કે નીચે આપો? તો આમાંય કાર્બન, અહીંયા કાર્બન. કાર્બન પછી ઓક્સિજન. જો અહીંયા કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 તો આ બાજુએ 6. આના 6 પછી 6 જ આવે છે પરમાણુ ક્રમાંક, 6 પછી 8 આવે છે. ખરું ને? તો અગ્રિતા ક્રમ નંબર 2 મળશે આનો. હવે ત્રીજો નંબર આનો મળશે અને ચોથો નંબર આનો મળશે. ફાઇનલ થઈ ગયું. ચલો 4 નંબર સમતલની પાછળ છે. 1 ઉપરથી 2 ઉપર જાઓ અને 2 ઉપરથી 3 ઉપર જાઓ. કઈ દિશામાં ઘડિયાળ ફરી? વિષમ ઘડી. વિષમ ઘડી દિશામાં ફરતો S. પણ 4 નંબર કયો છે? આડી લાઈનમાં. તો આનો વિન્યાસ કયો થશે? R વિન્યાસ ધરાવે છે. કયો વિન્યાસ ધરાવે છે? R. ચલો એવી રીતે નીચે વાળા કાર્બનની આપણે વાત કરીએ, આની વાત કરીએ. ચલો આની અંદર નંબર આપી દો. તો આની અંદર નંબર આપીશું મિત્રો. તો 1 નંબર આનો મળશે, પછી 2 નંબર આ કાર્બન કે ઉપરવાળા કાર્બનને, તો બે કોમન થયા. તો કાર્બન પછી ઓક્સિજન છે, જ્યારે કાર્બન પછી કાર્બન છે. ખરું ને? ઓકે. તો નંબર 2 થશે આનો. ચલો એના પછી વાત કરીએ તો નંબર 3 ઉપરવાળા કાર્બનનો આવશે અને નંબર 4 આનો આવશે. ચલો હવે 1 ઉપરથી 2 ઉપર જાઓ. 1 ઉપરથી 2 ઉપર, 2 ઉપરથી 3 ઉપર. કઈ દિશામાં ઘડિયાળ ફરી મિત્રો? કઈ દિશામાં છે? વિષમ ઘડી. વિષમ ઘડી એટલે વિન્યાસ કયો થયો? S. પણ 4 નંબર આડી લાઈનમાં છે તો આનો વિન્યાસ કયો થયો? તો R વિન્યાસ થયો. તો બંને કાર્બનનો વિન્યાસ કયો થયો? R થયો. થઈ ગયો? ચલો શોધતા ફાવશે આ રીતે? ઓકે. ચલો જોઈ લો ફટાફટ. ચલો મિત્રો અહીંયા તમે જોઈ શકો CHO 1 2 3 4 1 2 3 4 5 અને 6. ઓકે મિત્રો, આ સંયોજન છે. આની અંદર હું તમને હોમવર્કમાં આપું છું કે આ સંયોજન ગ્લુકોઝ છે. ગ્લુકોઝમાં દરેક કાર્બનનો વિન્યાસ નક્કી કરો. વિન્યાસ એટલે R અને S નક્કી કરવાનો છે દરેક કાર્બનનો. કયા કાર્બનનો? ગ્લુકોઝમાં દરેક કિરાલ કાર્બનનો. એ તો નક્કી છે કે કિરાલ હોય તો જ વિન્યાસ નક્કી થશે. તો આ તમારે જાતે કામ કરવાનું છે. ઓકે. હોમવર્કની અંદર મેં તમને કામ આપ્યું. હોમવર્કની અંદર. ચલો તો એક બાબત આ થઈ ગઈ તમારી. ઓકે. ચલો હવે નવા ટોપિક તરફ જઈએ. ચલો મિત્રો હવે આવશે ફ્લાઇંગ. WEDGE ફ્લાઇંગ વેજ. ફ્લાઇંગ વેજ સંયોજનોમાં R અને S વિન્યાસ નક્કી કરવો. વિદ્યાર્થી મિત્રો આ બધું આપણી બુકમાં નથી.
છેલ્લા 2 વિડિયોથી જે ચાલી રહ્યું છે આપણી બુકમાં નથી, પરંતુ તમારા માટે ખૂબ મહત્વની બાબતો છે. આ આવડશે એટલે ચેપ્ટરમાં ઘણું બધું તમારા દિમાગમાં ક્લિયર થઈ જશે. તો ફ્લાઇંગ વેજ સંયોજનમાં, હવે ફ્લાઇંગ વેજ સંયોજન એટલે કેવું? તો અહીંયા હું તમારી સામે કાર્બન છે COOH છે, અહીંયા H છે, અહીંયા OH છે, અહીંયા CH3 છે. આ સંયોજનને ફ્લાઇંગ વેજ કહેવાય. જુઓ આમાં ઊભી લાઈન કે આડી લાઈન જેવું કશું દેખાતું નથી, ખરું ને? ઓકે, હવે અહીંયા આપણે સ્પષ્ટતા કરી દઈએ કે ડેશ 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 આ બંધ સમતલની પાછળ છે. જો ડેશ વાળો આપેલો હોય ને એ બંધ સમતલની પાછળ છે. આ નિશાની આપી હોય ને સમજવાનું કે આ બંધ બહારની બાજુ દર્શાવે છે. આ બંધ બહારની બાજુ બતાવે છે. મિત્રો આ સમજો કાર્બન છે, આમ સીધો આવે ને એ બહારની બાજુ કહેવાય, અને બિલકુલ મારી પાછળ હોય ને એ સમતલની પાછળ છે. એટલે એ બે બંધ છે. પાકું થઈ ગયું? હવે આની અંદર આપણે RS નક્કી કરવું છે. આ સંયોજનને કયું કહેવાય? ફ્લાઇંગ વેજ કહેવાય. આ સંયોજન કયું કહેવાય? તો ફ્લાઇંગ વેજ સંયોજન કહેવાય. આની અંદર આપણે RS નક્કી કરવો છે. કેવી રીતે નક્કી કરીશું? તો પહેલી બાબત અહીંયા કહી શકાય કે CIP ના નિયમો મુજબ જ, CIP ના નિયમો મુજબ જ નિયમો લાગુ પડે છે. આની અંદર CIP કાન, ઇનગોલ્ડ અને પ્રિલોગ ના નિયમો મુજબ જ લાગુ પડશે. ઓકે, મહત્વની બાબત શું છે? મહત્વની બાબત શું છે? 4 નંબર સમતલની પાછળ જ હોવો જોઈએ. ન હોય તો 4 નંબર સમતલની પાછળ જ હોવો જોઈએ. ન હોય તો પરિભ્રમણથી લાવવો પડે. શું કહે છે મિત્રો કે 4 નંબર જે ખરો ને એ સમતલની પાછળ જ હોવો જોઈએ. જો સમતલની પાછળ ન હોય ને તો પરિભ્રમણથી લાવવો પડે. ઓકે, હવે પરિભ્રમણથી લાવવો પડે તો મિત્રો કહી શકાય કે પરિભ્રમણ બે પ્રકારના, બે પ્રકારે હોય. પરિભ્રમણ કેટલા પ્રકારે હોય? બે પ્રકારે હોય. હવે કયા બે પ્રકારે હોય? તો મિત્રો અહીંયા તમે જુઓ, જો પરિભ્રમણ બેકી સંખ્યામાં હોય, બેકી સંખ્યામાં હોય, બેકી સંખ્યા એટલે 2 4 6 8 વગેરે વગેરે હોય તો R વિન્યાસ R જ રહે. પરિભ્રમણ બેકી સંખ્યામાં હોય તો R વિન્યાસ R જ રહે, S વિન્યાસ S જ રહે. આટલું તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે કે તમે પરિભ્રમણ આપ્યું. ક્યારે આપ્યું મિત્રો પરિભ્રમણ? 4 નંબર સમતલની પાછળ જ હોવો જોઈએ. જો 4 નંબર ન હોય તો પરિભ્રમણ આપવું પડે, હે ને? તો 4 નંબરને સમતલની પાછળ લાવવા માટે પરિભ્રમણ આપવું પડે. પરિભ્રમણમાં તમે 2 વખત આપો પરિભ્રમણ તો એ બેકી સંખ્યા ગણાય. તો બેકી સંખ્યા જ્યારે પરિભ્રમણ તમે આપો ને ત્યારે R વિન્યાસ આવતો હોય તો R જ રહેશે, S આવતો હોય તો S જ રહેશે. એકી સંખ્યામાં પરિભ્રમણ આપો તો એકી સંખ્યામાં પરિભ્રમણ આપો તો એકી સંખ્યા એટલે 1 3 5 7 વગેરે વગેરે. એકી સંખ્યામાં તમે પરિભ્રમણ આપો તો
આર વિન્યાસ નો ઉલટો એસ થશે, એસ વિન્યાસ નો ઉલટો આર થશે, રાઈટ। એકી સંખ્યામાં પરિભ્રમણ હોય મિત્રો તો r નો ઉલટો થશે s અને s નો ઉલટો થશે r। હવે મિત્રો જુઓ આ સંયોજન છે આપણી જોડે। હવે તમે એની અંદર નંબર આપો નિયમ મુજબ CIP ના। કાર્બન નો પરમાણુ ક્રમાંક કેટલો છે 6, ઓક્સિજન નો કેટલો 8, કાર્બન નો 6, હાઇડ્રોજન નો 1, તો આનો નંબર 1 આવશે OH નો। બે નંબર કોનો આવશે? કાર્બન છે, કાર્બન પછી ઓક્સિજન આવે છે, આમાં કશું નથી આવતું, તો બે નંબર આનો આવશે, ત્રણ નંબર આનો આવશે અને ચાર નંબર આનો આવશે। હવે મિત્રો જોઈ લે 4 નંબર કયો છે? તો તમે એમ કહેવાના સાહેબ સમતલની પાછળ જ છે ને સમતલ। કેવી રીતે ખબર પડી સમતલની પાછળ છે? કારણ કે આ બંધ શું બતાવે છે? સમતલની પાછળ। પાક્કું? હા ને? ઓકે, 4 નંબર સમતલની પાછળ હોય તો આપણે કશું કરવાની જરૂર નથી। ઓકે, સમતલની પાછળ હોવો જોઈએ અને છે માટે આપણે કશું નહીં કરવાનું। ચલો 4 નંબરને દબાઈ દો, દબાઈ દીધો। ઓકે, એક ઉપરથી બે ઉપર જાઓ તો એક ઉપરથી આ બાજુ જો તો 3 આવે એટલે એક ઉપરથી અહીંયા 2 ઉપર ને 2 ઉપરથી 3 ઉપર। કઈ દિશામાં ઘડિયાળ ફરે મિત્રો? તો વિષમ ઘડી। વિષમ ઘડી તો આનો વિન્યાસ કયો થશે? તો આનો વિન્યાસ S થશે। ફ્લાઇંગ વેજની અંદર આપણે આડી કે ઊભી લાઈન જોવાની નથી, સમતલની પાછળ આવી ગયો ઘડિયાળ વિષમ ઘડી થઈ માટે S વિન્યાસ થશે। ચલો બીજા હું તમને ઉદાહરણ આપું, આના ઉપર જરા એક નોટ કરી લો। ચલો હવે તમે જુઓ કાર્બન છે, ઘણી જગ્યાએ કાર્બન લખેલું નથી હોતું મિત્રો, આવું લખેલું આવે COOH, અહીંયા આવશે CH3, અહીંયા આવશે F અને અહીંયા આવશે D। ચલો આવી રીતે સંયોજન લખીને આવે અને તમને કોઈ એમ કે આનો વિન્યાસ નક્કી કરો, હવે તો આવડી જશે હે ને? આમ ડાયરેક્ટ જુઓ તો એમ થાય કે આ શું હશે। ઓકે, ચલો હવે પહેલું કામ છે કે ભાઈ આ કાર્બન છે, ભલે લખેલું નથી, આપણે સમજી લેવાનું, એની સાથે 4 સમૂહ છે અથવા પરમાણુ છે, એનો નંબર આપી દઈએ। નંબર માટે ફ્લોરીનનો પરમાણુ ક્રમાંક 9 એટલે એનો નંબર 1 આવશે। પછી આવશે કાર્બન, કાર્બન, ઓક્સિજન માટે નંબર 2, નંબર 3, નંબર 4। ઓકે મિત્રો, આવું થાય એટલે પહેલા 4 નંબરને આપણે ભૂલી જવાનું, એક ઉપરથી 2 ઉપર જાઓ, 2 ઉપરથી 3 ઉપર જાઓ। ચલો પહોંચી ગયા, એક ઉપરથી 2, 2 ઉપરથી 3, તો વિન્યાસ કયો થયો મિત્રો? કઈ દિશામાં? વિષમ ઘડી, વિષમ ઘડી તો S વિન્યાસ। ચલો પહેલું તો આપણે આ નક્કી કર્યું ઘડિયાળની દિશા ઉપરથી કે ભાઈ વિષમ ઘડી એટલે વિન્યાસ S થાય। હવે મિત્રો આપણે શું કહ્યું કે 4 નંબરને તમારે સમતલની પાછળ લાવવાનો, તો સમતલની પાછળ આ છે ને? તો ત્યાંથી તમારે અહીંયા એક પરિભ્રમણ આપવું પડશે, તો અહીંથી તમે અહીંયા આવો એટલે પરિભ્રમણ 1 કહેવાય, પરિભ્રમણ 1 થયું અને અહીંથી તમે અહીંયા જો એટલે પરિભ્રમણ બીજું થયું, પરિભ્રમણ 2 થયું। ઓકે, કદાચ અહીંથી તમે આમ ગયા હોત તો પરિભ્રમણ 1 અને અહીંથી આમ આવત તો 2 થાત, પરિભ્રમણ આ રીતે થશે। જે ઓછા થાય એ બાજુથી આપણે જવાનું। ઓકે, કઈ બાજુથી પરિભ્રમણ આપવું એવું કોઈ નિયમ નથી, ઓછું પરિભ્રમણ થાય એ બાજુથી જવાનું। તો અહીંયા પરિભ્રમણ કેટલા થયા? 2 થયા, તો માટે કહી શકાય કે પરિભ્રમણ બેકી સંખ્યામાં છે। પણ પરિભ્રમણ શેના માટે છે મિત્રો? તો આ 4 નંબરને સમતલની પાછળ લઈ જવાનું, તો માટે બેકી સંખ્યા, પરિભ્રમણ બેકી સંખ્યામાં હોય તો S વિન્યાસ S જ થશે। S વિન્યાસ શું થયો?
S જ થશે, ખરું કે નહીં? સમજ પડી? હા ને? ઓકે. 4 નંબરના સમતલની પાછળ હોય તો બસ કોઈ જરૂર નહીં, પણ ન હોય તો પરિભ્રમણ કરવું પડશે. ચલો બીજું એક ઉદાહરણ જોઈએ આપણે. બીજું એક ઉદાહરણ જોઈએ. CHO OH H અને CH3. ઓકે, ચલો આની વાત કરીએ. તો મિત્રો એક નંબર કોનો આપશો? ઓક્સિજનને. કાર્બન 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 પછી ઓક્સિજન આવશે એટલે 2 નંબર આનો આવશે, 3 નંબર આનો આવશે અને 4 નંબર આનો આવશે. ચલો 1 2 3 4 નંબર આપી દીધા. હવે ઘડિયાળની દિશા પ્રમાણે કામ કરીએ તો 1 ઉપરથી 2 ઉપર, 2 ઉપરથી 3 ઉપર. ચલો તો કઈ દિશામાં ઘડિયાળ ફરી? તો સમઘડી. સમઘડી તો આર વિન્યાસ. સમઘડી હોય તો કયો કહેવાય? આર. ખરું ને? હવે તમે જુઓ 4 નંબર આ છે, 4 નંબર અહીંયા છે ને, પણ આપણે આને અહીંયા લાવવાનું છે. તો અહીંથી અહીંયા લાવો એટલે ભ્રમણ કેટલું થાય? તો ભ્રમણ 1 જ થશે. આ 4 નંબરને અહીંયા લાવવા માટે ભ્રમણ કેટલું થાય? 1 જ. હવે ભ્રમણ 1 થાય એટલે એકી સંખ્યામાં ભ્રમણ હોય તો એ લખી શકાય કે એકી સંખ્યામાં ભ્રમણ. હવે એકી સંખ્યામાં ભ્રમણ તો r હોય તો s વિન્યાસ. r હોય તો s વિન્યાસ. ક્લિયર થઈ ગયો? ઓકે. ઓકે મિત્રો, કોમ્પિટિશનમાં આ પ્રશ્ન કેવી રીતે પૂછાય? તો આ પ્રશ્ન એવી રીતે પૂછાય કે એક સંયોજન તમને આપ્યું હોય અને પછી પ્રશ્ન પૂછે કે ભાઈ આપેલા સંયોજનમાં નીચેના વિકલ્પમાંથી સમાન વિન્યાસ ધરાવતો વિકલ્પ કયો? તો તમારે પહેલા આપેલાનો શું કરવું પડે? વિન્યાસ નક્કી કરવો પડે. પછી શું કરવું પડે? 4 ઓપ્શન આપ્યા હોય તો એ 4 નો વિન્યાસ નક્કી કરવો પડે. તો આપેલાનો વિન્યાસ તમને 4 માંથી કયો સમાન મળે છે નક્કી કરવાનો કે ભાઈ આપેલાનો વિન્યાસ ABCD માંથી આ સરખો છે, બાકીના 3 એનાથી જુદા પડે છે. આ રીતે વિન્યાસ નક્કી કરવાનો 4 ગુણ મળશે. ઓકે, તો આ પ્રકારના સંયોજનને ફ્લાઇંગ વેજ સંયોજન કહેવાય. ચલો બીજી રીતે જોઈએ. એક નજર આના ઉપર કરી દો. ચલો તો અહીંયા જોઈએ આપણે COOH છે, H છે, OH છે. COOH છે, OH છે, H છે. ચલો મિત્રો, આ એક સંયોજન આપ્યું છે. હવે તમને કોઈ કહે કે આ કિરાલ કાર્બન છે, આ એક કિરાલ છે, એનો વિન્યાસ નક્કી કરો. તો સૌથી પહેલા આપણે આની અંદર નંબર આપીશું. તો 1 નંબર, આને 2 નંબર, આને 3 નંબર, સોરી આને 3 નંબર અને આને 4 નંબર. ચલો 1 ઉપરથી 2 ઉપર જાઓ તો 2 ઉપર, 2 ઉપરથી 3 ઉપર. કઈ દિશામાં ઘડિયાળ ફરી મિત્રો? તો તમે કહેવાનું સાહેબ સમઘડી. સમઘડી દિશામાં ફરી તો વિન્યાસ કયો કહેવાય? r. કેમ? કારણ કે સમઘડી છે. હવે 4 નંબર ક્યાં છે? ઓલરેડી સમતલની પાછળ છે, તો પરિભ્રમણ આપવાની જરૂર ખરી નહીં. પાકું વિન્યાસ r થઈ ગયો. ચલો આના ઉપર આવી જઈએ. આમાં 1 નંબર કોનો મળશે? આને. 2 નંબર કોનો મળશે? આને. 3 નંબર કોનો મળશે? આ બાજુના કાર્બનનો મળશે ને, આને 3 નંબર. અને 4 નંબર આને મળશે. ચલો પહેલા 1 ઉપરથી 2 ઉપર, 2 ઉપરથી 3 ઉપર. તો 1 ઉપરથી 2, 2 ઉપરથી 3. તો આ કઈ દિશામાં? તો વિષમઘડી. કઈ દિશામાં? વિષમઘડી. વિષમઘડી એટલે એનો વિન્યાસ કયો કહેવાય? વિષમઘડી. એટલે વિન્યાસ થાય S. હવે 4 નંબર જુઓ તમે.
4 નંબર અહીંયા છે એને કયો લાવવાનો છે અહીંયા તો ચલો અહીંથી અહીંયા જાવ તો પરિભ્રમણ 1 અને અહીંયા આવો એટલે 2 અહીંથી આમ જાવ તો પરિભ્રમણ કેટલું થશે 1 અને 1 અહીંથી 2 ગમે તે બાજુથી તમે જાઓ ચલો અહીંથી હું આમ કહું કે ભાઈ પરિભ્રમણ 4 ઉપરથી 3 ઉપર આયા આ 3 હતો ને તો 4 ઉપરથી 3 તો પરિભ્રમણ 1 થયું અને 3 ઉપરથી પાછા સમતલની પાછળ આયા એટલે પરિભ્રમણ 2 થયા તો બેકી સંખ્યામાં પરિભ્રમણ થયું બેકી સંખ્યામાં પરિભ્રમણ હોય તો લખી શકાય બેકી સંખ્યામાં ભ્રમણ બેકી સંખ્યામાં ભ્રમણ તો s જ રહેશે તો આનો વિન્યાસ r હતો આનો વિન્યાસ s હતો પાક્કું આ રીતે તમે વિન્યાસ શોધી શકો ફ્લાઇંગ વેજ સંયોજનમાં આ રીતે વિન્યાસ શોધાય જો કોઈ તકલીફ હોય તો મને જણાવજો પક્કા પાયે ઓકે જોઈ લો चलो मित्रों હવે વિન્યાસના આધારે આપણે કહી શકાય કે મેં તમને SN2 રિએક્શન શીખવાડી હતી એક ઉદાહરણ જોજો તમે કે આ સંયોજન છે Cl ખરો ઓકે ચલો હું એની પ્રક્રિયા કરું છું OH- સાથે અહીંયા પ્રક્રિયા છે D-ડાયમિથાઇલ ફોર્માઇલ સાથે પ્રક્રિયા તમે બધા જાણો છો કે SN2 પ્રક્રિયા ગણાય નિપજ શું મળશે તો નિપજ મળશે અહીંયા OH થઈ જશે શું થઈ જશે OH ઇન્વર્ઝન થઈ ગયું આ કયો હતો સમતલની પાછળ આ કયો આવી ગયો સમતલની આગળ એટલે આનો જે વિન્યાસ હશે જો 1 નંબર છે 1 ઉપરથી 2 ઉપર ને 3 ઉપર આનો વિન્યાસ 1 2 3 તો આના આપણે શું કહીશું આના આપણે 1 2 3 4 નંબર આડી લાઈનમાં છે એટલે વિન્યાસ બતાવવો પડે આપણે કે ભાઈ હાઇડ્રોજન ક્યાં છે પણ અહીંયા જુઓ ઇન્વર્ઝન થઈ ગયું એટલે આ પ્રક્રિયામાં આનો વિન્યાસ હોય આના કરતો આનો વિન્યાસ બદલાઈ જાય ખબર પડી ગઈ ટૂંકમાં કહેવાનો મતલબ R હોય તો S થઈ જાય S હોય તો R થઈ જાય ઓકે ચલો તો આ ઇન્વર્ઝન થયું હવે અહીંયા જોઈ શકો મિત્રો ફરી એકવાર તમારી જોડે મુદ્દો આવ્યો પ્રતિબિંબી સમઘટકો પ્રતિબિંબી સમઘટક એને શું કહેવાય ઇનેન્સિયોમર આ ઓળખવાના પ્રશ્નો પૂછાય છે તો પ્રતિબિંબી સમઘટકો કોને કહેવાય તો સૌથી પહેલા વસ્તુ આ થાય કે સંયોજનોના IUPAC નામ સમાન હોય પહેલી બાબત એ આ થઈ કે સંયોજનના IUPAC નામ સમાન હોય બીજી બાબત કઈ સંયોજનોના પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી બંધ બેસતા આવતા નથી ત્રીજી મહત્વની બાબત જે તમે શીખ્યા જો સંયોજનમાં એક જ કિરાલ હોય તો R વિન્યાસનું પ્રતિબિંબ S હોય S વિન્યાસનું પ્રતિબિંબ R હોય ઓકે મિત્રો જો સંયોજનમાં એક જ કિરાલ હોય
તો એક સંયોજનનો વિન્યાસ R હોય તો એના પ્રતિબિંબનો વિન્યાસ કયો હોય S હોય. જો સંયોજનનો વિન્યાસ S હોય તો એના પ્રતિબિંબનો કયો હોય R હોય. જો સંયોજનમાં બે કિરાલ હોય તો એક હોય તો આવું થાય, બે કિરાલ હોય તો R નો વિન્યાસ SS થશે. SS નો વિન્યાસ RR થશે. ઓકે, આ બે હોય તો વાત થઈ. ટૂંકમાં પ્રતિબિંબ ઉલટું હોય, નક્કી આવું થયું. આને કહેવાય ઇનેન્સ્યુમર. ઇનેન્સ્યુમર કોને કહેવાય, પ્રતિબિંબી સંઘટકો કોને કહેવાય, તેના માટે ચાર મુદ્દા. પહેલો, સંયોજનના આઈયુપીસી નામ તો સરખા જ હોય. સંયોજનનું પ્રતિબિંબ છે એકબીજા ઉપર અધ્યારોપિત થશે નહીં, બંધ બેસતું આવશે નહીં, અને સંયોજનનો વિન્યાસ ઉલટો હોય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ. ઉદાહરણ તરીકે મેં સંયોજન લખ્યું CHO OH CH2 અથવા તો ચલો CH2OH અને અહીંયા H. ચલો આનો વિન્યાસ નક્કી કરો, અથવા તો આપણે અરીસો. હવે આનો વિન્યાસ અહીંયા શું થશે, પ્રતિબિંબ OH, સામેની બાજુ H આવશે, અહીંયા CHO જ રહેશે, અહીંયા CH2OH થશે. આ પ્રતિબિંબ આવ્યું. હવે તમે જુઓ આનો વિન્યાસ. સૌથી પહેલા આનું જે આઈયુપીસી નામ હશે એના નામ આનું લખવાનું. આઈયુપીસી નામ તો સરખા થયા. આને તમે ઉપાડીને આના ઉપર મૂકશો તો અધ્યારોપિત થશે નહીં થાય. આને તમે ઊંચું કરી અને આના ઉપર મૂકો તો અધ્યારોપિત થશે નહીં. હવે નંબર આપો તો નંબર 1 આનો આવશે, બીજો નંબર આનો આવશે, ત્રીજો નંબર આનો આવશે, ચોથો નંબર આનો આવશે. મેં ઝડપી એટલા માટે આપ્યા કે મેં તમને શીખવાડી દીધા નંબર આપતો, હે ને? ઓકે, ચલો 1 ઉપરથી 2 ઉપર, 2 ઉપરથી 3 ઉપર. કઈ દિશામાં ઘડિયાળ ફરી? વિષમ ઘડી. વિષમ ઘડી એટલે વિન્યાસ કયો થયો? S. 4 નંબર આડી લાઈનમાં એટલે વિન્યાસ કયો થાય? ઉલટો R. ચલો એવી રીતે આના નંબર આપો. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર. 1 ઉપરથી 2 ઉપર, 2 ઉપરથી 3. કઈ દિશામાં? તો સમઘડી. સમઘડી એટલે વિન્યાસ કયો થાય? R. 4 નંબર આડી લાઈનમાં એટલે વિન્યાસ કયો થશે? S થશે. તો જુઓ, આનો વિન્યાસ R હતો, આનો કેવો મળ્યો? S. સંયોજનમાં એક જ કિરાલ હોય, એક જ કાર્બન હોય. કયો કાર્બન? કિરાલ. કયો કાર્બન? કિરાલ કાર્બન. તો આરનો પ્રતિબિંબીનો વિન્યાસ કયો હોય? S. જો R છે તેનો પ્રતિબિંબી S. S નું પ્રતિબિંબ કેવું આવ્યું? R. કોઈ પણ સંયોજનમાં ઇનેન્સ્યુમર ઓળખવા માટે વિન્યાસ મહત્વનો ભાગ ભજવે છે. માટે કાન, ઇન્ગોલ અને પ્રિલોગે RS નામકરણ કેમ આપ્યું? તો એના જવાબમાં આપણે શું લખ્યું હતું? અવકાશીય ગોઠવણી ઓળખવા અથવા પ્રતિબિંબી સંઘટકો નક્કી કરવા. પ્રતિબિંબી સંઘટકો નક્કી કરવા. આવડી જાય ને? ઓકે, ચલો આના આ થયું તો આ થયું. હવે આપણે 2 કાર્બન વાળું ઉદાહરણ જોઈએ. એક નોટ કરી લો. चलो હવે મિત્રો બે કાર્બન માં જુઓ COOH કાર્બન કાર્બન COOH OH H H OH આની અંદર નક્કી કરો. ચલો આનું અરીસો મૂકી દો. આ અરીસો શું છે મિત્રો? આ અરીસો, અઢીસો નહીં, અરીસો દર્પણ. चलो આનો વિન્યાસ પાડશો તો COOH એમના એમ જ રહેશે. કાર્બન એના ઉપર OH આ બાજુ આવી જશે, H અહીંયા જશે. કાર્બન એના ઉપર અહીંયા H આવશે, OH અહીંયા જશે અને COOH. ચલો અરીસો થઈ ગયો.
હવે આપણે આની અંદર નક્કી કરી દઈએ, પ્રેક્ટિસ થશે. હમણાં શીખવાડી દીધું એમ. 1 નંબર કોને આપશો મિત્રો? તો 1 નંબર આને, 2 નંબર આ બાજુના કાર્બન ને કે આ બાજુના કાર્બન ને? તો આ કાર્બન પછી શું આવ્યું? ઘણા કે કાર્બન આવે, ઘણા કે આ બાજુ ઓક્સિજન આવે. આ બાજુ જાવ તો 6, આ બાજુ જાવ તો 8. ઓકે, આ કાર્બન પછી 8 8 બે વખત આવશે. આ કાર્બન પછી 6 8 આવે છે. સમજો તમે, 6 8 આવે છે. આ કાર્બન પછી 8 8 આવે છે. તો માટે અગ્રિતા ક્રમ નંબર 2 મળશે. ઘણા થાય છે કેવી રીતે 8 8? તો ડબલ બોન્ડ O છે, OH છે, COH આ રીતે. તો 6 પછી 8 8. ખરું કે નહીં? હજી આ બંધ તોડી નાખો તો ફરી પાછો O આવવાનો કે નહીં? તો 8 3 વખત 8 આવશે. માટે ચલો હવે તમે 2 નંબર, 3 નંબર આનો થશે, 4 નંબર આનો થશે. ચલો 1 ઉપરથી 2 ઉપર જાઓ, 2 ઉપરથી 3 ઉપર જાઓ. વિષમગળી, વિષમગળી એટલે S થશે, S થશે પણ 4 નંબર આડી લાઈનમાં એટલે આનો વિન્યાસ કયો થશે? R થશે. પાકું? ચલો એ રીતે આનો નંબર આપો. આનો નંબર 1 આવશે, આનો 2 આવશે, ઉપરવાળાનો 3 આવશે, આનો 4 આવશે. 1 ઉપરથી 2, 2 ઉપરથી 3. કઈ દિશામાં ઘડિયાળ ફરી આ મિત્રો? જુઓ તો આ દિશા કઈ છે? હે? તો આ વિષમગળી છે. વિષમગળી, વિષમગળી એટલે S, 4 નંબર આડી લાઈનમાં છે એટલે R. તો બંને કાર્બનનો વિન્યાસ કયો થયો? R થયો. ચલો હવે પ્રતિબિંબમાં જોઈએ. પ્રતિબિંબમાં તમે બધા જ વિન્યાસ ઓળખી શકશો. ચલો આનો નંબર કયો થયો? 1, આનો નંબર 2, આનો 3, આનો 4. 1 ઉપરથી ક્યાં જવાનું? 2, 2 ઉપરથી 3. કઈ દિશામાં? સમગળી. સમગળી એટલે R, 4 નંબર આડી લાઈનમાં એટલે S. ચલો એવી રીતે આનો નંબર આપો. નંબર 1, નંબર 2, નંબર ઉપર 3, નંબર 4. 1 ઉપરથી 2, 2 ઉપરથી 3. આ પણ કઈ દિશામાં ઘડિયાળ ફરી? સમગળી. સમગળી એટલે R, 4 નંબર આડી લાઈનમાં એટલે S. જુઓ હવે તમે, R R હતો એનું પ્રતિબિંબ શું આવ્યું? S S. તો આ બંને એકબીજાના શું કહેવાય? ઇનેન્સ્યુમર. તો પ્રશ્ન કેવી રીતે પૂછાય? તો નીચેનામાંથી કઈ જોડ ઇનેન્સ્યુમર છે? આવી તમને 4 જોડો આપેલી હોય, આવી તમને 4 જોડો આપેલી હોય, કઈ ઇનેન્સ્યુમર છે? પાકું? ઓકે ઓકે. ચલો હવે અપવાદ વસ્તુ છે, હવે એક અપવાદ વસ્તુ છે એવું તમને શીખવાડું. ચલો આ જોઈ લો. ચલો અહીંયા તમે જુઓ, સમાનતા. સમાનતાના આપણે ઇક્વલતાને ઇક્વલથી કહીશું, આપણે એને આઇડેન્ટિકલ કહીશું. શું કહીશું? આઇડેન્ટિકલ. આઇડેન્ટિકલ કેવી રીતે? તો આ ઉદાહરણથી જ સમજવાનું છે. ઉદાહરણથી સમજીએ. COH C C COH. ચલો OH OH H H. ઓકે. ચલો આનું પ્રતિબિંબ પાડીએ. COH C C COH OH H OH H. ઓકે. પહેલો મારો પ્રશ્ન તમને વિન્યાસ નક્કી કર્યા પહેલા આને તમે ઉપરથી જુઓ કે નીચેથી જુઓ? ઉપરથી જુઓ કે નીચેથી જુઓ? આને ઉપરથી જુઓ કે નીચેથી જુઓ? સરખું છે, સરખું છે. આનું પ્રતિબિંબ આ છે, ફરક આટલો જ છે. આનું પ્રતિબિંબ આ છે. ઓકે ઓકે, સમજો બરોબર હો? ઓકે. હવે તમે જોઈ શકો આનું નામ જે હોય એ આનું નામ હોય, આઈયુપીએસી નામ સમાન છે. હવે વિન્યાસ નક્કી કરીએ તો 1 નંબર કોને આપશો તમે? OH ને. 2 નંબર આને, 3 નંબર આને, 4 નંબર આને. 1 ઉપરથી 2, 2 ઉપરથી 3. કઈ દિશામાં ઘડિયાળ ફરી મિત્રો? વિષમગળી. વિષમગળી એટલે S, 4 નંબર આડી લાઈનમાં એટલે વિન્યાસ કયો થાય? R. ચલો એવી રીતે આની ઘડિયાળ કરવો. 1 2 3. તો 1 2 3. કઈ દિશામાં ઘડિયાળ ફરી મિત્રો? જુઓ તમે, સમઘડી. કઈ દિશા? સમઘડી એટલે
R 4 નંબર આડી લાઈનમાં છે એટલે કયો થઈ જશે RS. હવે હું તમને કહું કે તમે જે વિદ્યાર્થીઓ છો એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ શું કરવાના ઉપરથી જોવાના, ઉપરથી જોતા વિન્યાસ કયો મળ્યો R અને S. ચલો નીચેથી જોતા, નીચેથી જોતા S and R. આ જોવાની દ્રષ્ટિ બધાની અલગ અલગ હોઈ શકે હે ને. ઓકે ચલો આના વિન્યાસ નક્કી કરીએ. હવે આનો વિન્યાસ નક્કી કરીએ તો એક આનો, બે આનો અને ત્રણ આનો. તો કઈ દિશામાં ઘડિયાળ ફરી સમઘડી. સમઘડી એટલે R પણ 4 નંબર આડી લાઈનમાં એટલે આનો વિન્યાસ કયો થાય S. ચલો 1 2 3 કઈ દિશામાં ઘડિયાળ વિષમઘડી. વિષમઘડી એટલે S 4 નંબર આડી લાઈનમાં એટલે R. હવે મિત્રો આની અંદર જોવાની વાત કરો તો કેટલાક વિદ્યાર્થી શું કરવાના ઉપરથી જોવાના, ઉપરથી જોતા તો શું મળે S and R. કેટલાક નીચેથી જોવે, કેટલાક નીચેથી જોવે, નીચેથી જોવે તો R and S. ક્લિયર હા કે ના. તો આમાં ઉપરથી જોયું અને આમાં નીચેથી જોયું. એક વિદ્યાર્થી એવો છે કે આમાં ઉપરથી જોવે છે, આમાં નીચેથી જોવે છે, તો એને બંને બાબતો કેવી લાગશે સરખી લાગશે. કારણ કે બંને બાજુ સરખું છે એવો રૂલ્સ નથી કે કોઈ કઈ દિશામાંથી જોવું. ખબર પડી? એવો રૂલ્સ નથી કે કઈ દિશામાંથી જોવું, ઉપરથી જોવું કે નીચેથી જોવું. કેમ? કારણ કે બંનેમાં સમાનતા છે. સમાનતા ના હોત તો નિયમ પ્રમાણે તમારે નંબર આપવા પડત. આમાં તો સમાનતા છે, તમે આ બાજુથી નંબર આપી શકો, આ બાજુથી આપી શકો, ગમે તે બાજુથી આપી શકો. આવા સંયોજનો આવે ત્યારે તમે જુઓ આમાં ઉપરથી જોયું તો RS, નીચેથી જોયું તો RS, સમાનતા થઈ તો આને સમાનતા કહેવાય. કોઈ નીચેથી જોવે છે તો SR, આમાં કોઈ ઉપરથી જોવે છે તો SR. ઓકે ક્લિયર? ઓકે ક્લિયર. તો સમાનતા થશે. RS મળે કે SR મળે. કોઈ એવું કહે છે કે સાહેબ આમાં મેં ઉપરથી જોઈએ તો RS મળે છે, આમાં મેં ઉપરથી જોઈએ તો SR મળે છે, તો પછી આ બીજાના પ્રતિબિંબી કહેવાય. એવી માન્યતા આપી નથી. કેમ? કારણ કે સંયોજનમાં સમાનતા છે. તમે આમાંથી ઉપરમાંથી જોશો તો કોઈ એમ કહેશે કે આ ઉપરથી જુઓ કે નીચેથી જુઓ સરખું જ છે ને. સંયોજન તો સરખું છે, માટે RS થઈ શકે ને SR પણ થઈ શકે. ચલો સમજી લો કે તમે આ સંયોજનમાં ઉપરથી જોયું. ઉપરથી જોયું તો શું મળ્યું તમને? R અને S વિન્યાસ મળ્યો. હામે કોઈ એમ કહેશે કે મને બે શક્યતાઓ છે, SR પણ મળે છે અને RS પણ મળે છે. જો ઉપરથી જોવે તો શું મળશે? SR. નીચેથી જોવે તો શું મળશે? RS. તો આ સમાનતા થઈ કે ના થઈ? એ છૂટી છે. આ સંયોજનમાં કોઈ એમ કહેશે કે હું ઉપરથી જોઉં છું તો SR મળશે, નીચેથી જોઉં તો RS મળશે. તો આની સાથે આ સંયોજન સાથે આ ગમે તે બાજુથી જોતો સમાનતા મળે છે, તો આવા સંયોજનને આઇડેન્ટિકલ કહે છે. શું કહેવામાં આવે? આઇડેન્ટિકલ. ક્લિયર? તો આઇડેન્ટિકલ કોને કહેવાય? આઇડેન્ટિકલ તો જેના વિન્યાસ સમાન હોય તેને. આઇડેન્ટિકલ કોને કહેવાય? તો પેલા ઉદાહરણ લખી દો, હું એની વ્યાખ્યા આપું તમને. ઓકે चलो तो आइडेंटिकल कोने कहेवाय? समानता. आइडेंटिकल तो एना माटे से कही शकाय कि संयोजनोना IUPAC नाम अने विन्यास, IUPAC नाम अने विन्यास समान होय तो तेने समानता कहे छे. समानता એટલે આઇડેન્ટિકલ કહે છે. જો સંયોજનમાં બે કિરાલ કાર્બન હોય તો, જો સંયોજનમાં
બે કિરાલ કાર્બન હોય તો એક સંયોજનનો વિન્યાસ RS અથવા SR હોય તો તેના પ્રતિબિંબ નો વિન્યાસ ગમે તે બાજુથી જોતા RS કે SR મળે તો તેને આઇડેન્ટિકલ કહે છે. આ શબ્દોમાં મિત્રો હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું તો આ શબ્દોમાં થઈ ગયું. ચલો એક નજર કરી લો આના ઉપર. ઓકે થઈ ગયું. ચલો સમાનતા ઓળખવા માટેની રીત તમારી સામે આવી ગઈ. ઓકે આવું ક્યાંક આવે તો જોઈ લેવાનું. MCQ માં કોમ્પિટિશન ના MCQ માં પૂછાય. પાકું. જો સમાનતા સમજી લો કે કોઈ સંયોજન એક કિરાલ કાર્બન ધરાવે છે. કોઈ સંયોજનમાં એક કિરાલ છે. એક કિરાલ હોય તો R નો R તો સમાનતા કહેવાય, S નો S તો સમાનતા કહેવાય. વિન્યાસ બદલાતો નથી. વિન્યાસ સમાન હોય તો સમાનતા કહેવાય. ક્લિયર? ઓકે. પણ જો સંયોજનમાં બે કિરાલ કાર્બન હોય અને બંને કિરાલ કાર્બન હોય, જો વિન્યાસ એનો RS અથવા SR થતો હોય અને એના પ્રતિબિંબમાં તમે ગમે તે બાજુથી જોતો, જો તમને RS કે SR મળી જાય તો તમારે શું કહી દેવાનું? આઇડેન્ટિકલ કહી દેવાનું. ઓકે આ આપણી ચોપડીમાં નથી, રેફરન્સ બુકના આધારે આપણે એને ઓળખવાનું છે. મોટા ભાગના એને ઇનેન્સિયોમર કહે છે. શું કહે છે? ઇનેન્સિયોમર કહે છે, પણ તમે ખોટા પડી જાઓ. આઇડેન્ટિકલ કહેવાય. ચલો જોઈ લો. ચલો હવે અપ્રતિબિંબી કહેવાશે ડાયાસ્ટીરિયોમર. ઇનેન્સિયોમર તો જોયો, હવે આવશે ડાયાસ્ટીરિયોમર. ઇનેન્સિયોમર એટલે પ્રતિબિંબી, ડાયાસ્ટીરિયોમર એટલે અપ્રતિબિંબી. કોને કહેવાય તો તમે ધ્યાનમાં રાખજો. જે સંયોજનોના IUPAC નામ સમાન હોય, પરંતુ એકબીજાના પ્રતિબિંબી ન હોય તો તેને ડાયાસ્ટીરિયોમર કહે છે. મિત્રો આ શબ્દને ઓળખવાનું છે, એના માટેનું બેસ્ટ ઉદાહરણ આપી દઉં. ઉત્તમ ઉદાહરણ સિસ અને ટ્રાન્સ એકબીજાના ડાયાસ્ટીરિયોમર છે. એકબીજાના ડાયાસ્ટીરિયોમર છે. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો કે ચલો આ રીતે લખીશ તો વધારે ખબર પડશે. Cl. ઓકે મિત્રો, સંયોજનનું નામ શું થાય તો કાર્બન 1 2 1,2 ડાયક્લોરોઇથિન. શું નામ થાય આનું નામ? 1,2 ડાયક્લોરોઇથિન. બે કાર્બન છે પણ આગળ શબ્દ શું આવે? સીસ 1,2 ડાયક્લોરોઇથિન. કેમ? બે એક જ સંતરમાં છે. હવે મિત્રો તમે જોઈ શકો કે દ્વિબંધ છે, આ Cl છે, આ Cl છે. આનું નામ પણ શું થાય તો આનું નામ કહી શકાય ટ્રાન્સ 1,2 ડાયક્લોરો
ઇથિન. IUPAC નામ સમાન છે પણ એકબીજાના પ્રતિબિંબ નથી આ છે પ્રતિબિંબ નથી તો માટે આ કહી શકાય ડાયાસ્ટીરિયોમર. ઉત્તમ ઉદાહરણ આનું આ છે. એટલે ભવિષ્યમાં કોઈ પ્રશ્ન પૂછે સીસ અને ટ્રાન્સ નીચેનામાંથી કયો વિકલ્પ લાગુ પડે? આઇડેન્ટિકલ, ઇનેન્સિયોમર, ડાયાસ્ટીરિયોમર કે મેસો? તો આ શબ્દ આવશે આપણો ડાયાસ્ટીરિયોમર. ઓકે, ચલો વિન્યાસ. હવે પ્રતિબિંબ જ નથી તો પછી વિન્યાસ એનો નક્કી કરવો મુશ્કેલ છે. તો જે હોય વિન્યાસ નક્કી કરવાનો રહેશે. હે ને, પ્રતિબિંબિત નથી તો વિન્યાસ જે હોય નક્કી કરવાનું રહેશે. ચલો તો એક મુદ્દો તમે આ પણ જોઈ લો.